જામનગર રેલવે સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ મકાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। એસપીએ જામનગર રેલવે પોલીસની કામગીરીને સંતોષજનક ગણાવી મુસાફરો પ્રત્યેના તેમના મદદરૂપ અભિગમની પ્રશંસા કરી હતી। ખાસ કરીને 31 ડિસેમ્બરના તહેવારોને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને મુસાફરોની સલામતી માટે સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જામનગર રેલવે પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે, જેમાં જામનગર રેલવે પોલીસ દ્વારા આખા વર્ષની જે કામગીરી કરવામાં આવી છે તેની સમીક્ષા કરવામાં આવી છે। પોલીસ સ્ટેશનનું રેકોર્ડ, પોલીસ સ્ટેશનની બિલ્ડિંગનું નિરીક્ષણ તથા જામનગર રેલવે સ્ટેશન અને આસપાસના એના આઉટપોસ્ટનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને તમામ કામગીરીની સમીક્ષા કરી જામનગર રેલવે પોલીસ દ્વારા જે યાત્રીઓ આવે છે અને સામાન્ય જે પ્રજાજનો છે તેમને ખૂબ સારી મદદ કરવામાં આવી છે અને કોઈપણ પ્રકારના ગુનાઓ તેનું તાત્કાલિક ડિટેક્શન થાય છે। આ ઉપરાંત નાની મોટી કોઈ વસ્તુ મિસિંગ થઈ ગઈ હોય તો તે પણ તાત્કાલિક રેલવે પોલીસ દ્વારા એમને પરત અપાવવામાં આવે છે અને રેલવે સ્ટેશન ઉપર આવતા પ્રજાજનોને કોઈપણ પ્રકારની હાલાકી ના પડે એ માટે સતત જામનગર રેલવે પોલીસ તૈયાર હોય છે અને આ સાથે જ તમામ જે પ્રજાજનો છે જે રેલવે સ્ટેશન ઉપર આવે છે તેમને એક અપીલ છે કે આપ સૌ પણ પોલીસની કામગીરીમાં સહકાર આપો અને આપને કોઈ પણ પ્રકારની બિનવારસી વસ્તુ જણાઈ આવે તો એનો જાતેથી ચેક કર્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો, જેથી એની પ્રોપર ચેકિંગ થઈ શકે। આ સિવાય રેલવેમાં જે નાના મોટા ગુના બનતા હોય છે એમાં મોબાઈલની ચોરી, પર્સ ચોરી વગેરે થતી હોય છે, તો પોતાના જે કિંમતી સામાન છે, મોબાઈલ છે વગેરેનું ભીડભાડમાં કે ટ્રેનમાં ધ્યાન રાખવું, જેથી કોઈ પણ પ્રકારના જે અસામાજિક તત્વો છે એ ચોરી ના કરી જાય। અને અંતે બસ જામનગર પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી કરી છે તેને બિરદાવવામાં આવે છે। જય હિન્દ। બિલકુલ 31 માટે જામનગર રેલવે પોલીસ હાલમાં સજ્જ છે। સદંતર તમામ ટ્રેનોનું પ્રોપર ચેકિંગ કરવામાં આવે છે, બીડીડીએસ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવે છે। કોઈ પણ પ્રકારનો પ્રોહિબિશન કે નાર્કોટિકનો મુદ્દામાલ અત્રે આવે નહીં એની ખૂબ તકેદારી રાખવામાં આવે છે। સમગ્ર રેલવે પોલીસ દ્વારા આખા રાજ્યની તમામ ટ્રેનોમાં પ્રોપર ચેકિંગ થઈ રહ્યું છે। રેલવે ઓથોરિટી તથા આરપીએફ સાથે પણ સંકલન કરીને કોઈ પણ પ્રકારનો જે આ પ્રોહિબિશન કે નાર્કોટિકનો મુદ્દામાલ રાજ્યમાં પ્રવેશે નહીં તેની ખૂબ કાળજી રાખવામાં આવી રહી છે।